હાય દોસ્તો, કેમ છો? તો હાર્દિક સ્વાગત છે આજે બધાનું ફરીને નવા વિડીયોમાં. તો દોસ્તો જો આપણે જવાનું છે આજે મેડીમાં અહીંયા તાવો કરવા. તો બધા મિત્રોનો તાવો છે તો જવી છીએ. અને દોસ્તો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો. તો જો કારખાને બધા નીકળી ગયા છે અને મારી વાટે બહાર ઊભા છે અને અમે જઈએ છીએ બરફ લેવા અને બીજા ભાઈઓ ગયા છે બકાલું ને એવું લેવા. તો ચાલો દોસ્ત, તો હાલો દોસ્તો જઈએ છીએ મેડીમાના મંદિરે અને આગળનો જે વિડીયો ઉતારું એ તમને બતાવવાનો છે. તો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો. તો ચાલો જઈએ. તો દોસ્તો જો પહોંચી ગયા છીએ મેડીમાના મંદિરે અને હવે જવાનું છે સીધું સાપડિયું. ચાલો હું તમને દર્શન કરાવી દઉં મેડીમાના. જો બકાલું સુધારવાનું કામ હાલે છે અને હજીભાઈ ફોન ઘુમાડવામાં ધ્યાન દીશો, સુધારવામાં ધ્યાન દો. અને જો આજે નજારો જોવો છે. પકા શેઠ ડુંગળીનું કામ કરે જો હજી આ બધું સુધારવાનું બાકી છે. કોથમરી, મરચાં, કોઈ બી. તો ચાલો ફટાફટ સુધાઈ નહીં. એવું લાગે ને પૈસા લેવા જશે, પૈસા લેવા જશે. હવે કઈ
નક્કી કરવાનું. હું આવો છો પાછો હું જોવું લાગે કરું કે મને લઈ જાઓ. હાલો થરા ખાઈ ગઈ બોલી આવે બોલી કપાઈ જાય ઈ આવે કેમ કરવું જોઈએ બસ. હાલો નાખો ટીમને વાહ પકા વાહ વાહ પરફેક્ટ આ નિલેશભાઈ નો તાવો બનાવવાના છે તો દોસ્તો જો હવે બકાલું બધું સુધારી નાખ્યું છે અને હવે આવી છે પાણી ભરવા, કેમ કે પાણી તો આપણે જોઈ છે. શાક બને છે અને તાવો સડે છે, બધા મિત્રો કામ કરે છે થોડું થોડુંક. તો હવે હમણાં થોડીક જ વારમાં પછાડીનું પણ થઈ જાય છે, અડધી પોણી કલાકમાં. તો આપણે એને ઠંડુ પાણી ભરી અને મૂકી દઈએ બધાને પીવા માટે. બધા હેલા જઈએ છીએ પાણી ભરવા. તો ચાલો વિડીયો મારી જો. તો દોસ્તો જો બધા અહીં આંટો મારવા આવ્યા હતા અને જો મંદિરનો નજારોમાં મેલડીમાં તમે જોઈ શકો આ છે મેરડીમાનું મંદિર. આજે ભક્તો પણ ચાલો હવે જઈએ છીએ, કેમ કે શાકભાગ બધું સડી ગયું છે અને પ્રસાદી લેવાની છે. તો ચાલો જઈએ છીએ. તો દોસ્તો જો પ્રસાદી લઈ લીધી છે અને વાગી ગયા છે 8:30. તો હવે જાવી છીએ ઘર બાજુ. તો વિડીયોને આપણે એન્ડ આપશું અને મળીશું કાલે. તો બધાને જય માતાજી, જય મેરડીમાં.